અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું. તમામ અધિકારીઓની આકરી પૂછપરછ કરવામાં આવશે. બદલી પામેલા અધિકારીઓની પણ હવે પૂછપરછ થઈ શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અનેક અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. આઈએએસ આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મહત્વના સમાચાર કે અધિકારીઓની પણ હવે પૂછપરછ થઈ શકે છે. બદલી પામેલા અધિકારીઓની પૂછપરછ થશે. તમામ અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું આવ્યું છે. અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું અને તમામ અધિકારીઓની આકરી પૂછપરછ કરાશે. રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા મહત્વના સમાચાર. સસ્પેન્ડ કરી દીધા છે જે અધિકારીઓને, તે અધિકારીઓ પર હવે મોટી કાર્યવાહી કરાશે. તે મહત્વના સમાચાર. અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું આવ્યું છે અને તમામ અધિકારીઓની હવે આકરી પૂછપરછ કરવામાં આવશે. બદલી પામેલા અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અનેક અધિકારીઓની પૂછપરછ કરી રહી છે, તો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે તે મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ, બાળકોના જીવ હોમાયા, તે ઘટનાને લઈને એક બાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તેમાં મહત્વના સમાચાર કે હવે અધિકારીઓને પણ તેડું આવી ગયું છે. આઈએએસ આઈપીએસ અને જેટલા સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ થઈ શકે છે. અધિકારીઓની પૂછપરછને લઈને આ મહત્વના સમાચાર છે કે કેટલાક અધિકારીઓ જેમને આ ઘટનામાં જવાબદાર ગણી હતી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને પણ ડીજીપી ઓફિસનું તેડું આવ્યું છે. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, હવે અધિકારીઓની પૂછપરછ પણ થઈ શકે છે. ડીજીપી ઓફિસથી તેડું આવી ચૂક્યું છે. ચોક્કસ ખૂબ જ મહત્વના સમાચાર છે, કેમ કે જે અગ્નિકાંડનો મામલો છે તેમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આજે સવારથી જ જે ક્રાઇમ બ્રાન્ચની અને જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા જે પણ આ જે અગ્નિકાંડની અંદર જોડાયેલા સસ્પેન્ડેડ અથવા તો જેમની સામે પગલાં લેવાયા છે બદલીના એવા અધિકારીઓ છે તેમની સામે પૂછપરછ સહિતની કામગીરી કરી રહી છે. અત્યારે પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આકરી પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. જો કે હવે ડીજીપી કક્ષાનું તેડું આ તમામ અધિકારીઓને આવ્યું છે. જે પણ અધિકારી છે મહાનગરપાલિકાના હોય, પીજીવીસીએલના હોય, જે પણ અધિકારીઓ વિરુદ્ધ તપાસ શરૂ થઈ ચૂકી છે, જે પણ અધિકારીઓની સસ્પેન્શન કરવામાં એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પણ અધિકારીઓની બદલી થઈ છે, આ તમામ અધિકારીઓ છે તેની ડીજીપી કક્ષાના અધિકારી છે તેમના દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે. અગ્નિકાંડની જે ઘટના છે તેમાં અલગ અલગ તાર જોડાઈ રહ્યા છે, કેમ કે મહાનગરપાલિકા છે તેનો આમાં વાક સામે આવી રહ્યો છે. પોલીસ શા માટે લાયસન્સ આપ્યું છે તેને લઈને પ્રશ્ન છે. જે વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ ગેરકાયદેસર રીતે અથવા તો વહીવટ કરી અને જે અગ્નિકાંડની ઘટના બની ત્યાં કનેક્શનો આપવામાં આવ્યા હતા. એટલે આ તમામ તપાસનો દોર છે તે હવે ડીજીપી કક્ષા સુધી પહોંચ્યો છે. જી તો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. આ મહત્વના સમાચાર. અધિકારીઓની હાલ પૂછપરછ, કેટલાક અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે અને અધિકારીઓની બદલી પામેલા અધિકારીઓની પૂછપરછ થઈ શકે છે. ડીજીપી ઓફિસથી તેડું આવી ચૂક્યું છે. અગ્નિકાંડમાં કેટલાક ઓફિસરો કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અધિકારીઓનું ઓફિસનું તેડું આવ્યું છે ડીજીપી અને તમામ અધિકારીઓની આકરી પૂછપરછ કરવામાં આવશે. તો રાજકોટના અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર. મોટી કાર્યવાહી થઈ રહી છે. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ તપાસના ધમધમાટ બાદ એક કડીઓ મળી રહી છે. અને વધુ એક મહત્વના સમાચાર કે સસ્પેન્ડેડ અધિકારીઓ પર હવે આ મોટી કાર્યવાહી થઈ શકે તે મહત્વના સમાચાર. અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસથી તેડું આવ્યું છે. તમામ અધિકારીઓને હવે આકરી પૂછપરછ કરવામાં આવશે. જે તે જવાબદાર વ્યક્તિ કે જેના કારણે આ બાળકોને જીવ ગુમાવવા પડ્યા છે એ તમામ જવાબદાર વ્યક્તિને પકડવામાં આવશે. અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશજી, આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓની પણ હવે આકરી પૂછપરછ થશે. રાધા, કહી શકાય કે જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના છે એ ઘટના પછી સરકાર સફાળે જાગી ગઈ છે અને આ પહેલી ને છેલ્લી ઘટના રહે એવું અત્યારે જે તંત્ર દ્વારા ત્રિસ્તરીય તપાસ થઈ રહી છે. ત્યારે જે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પછી 2 પીઆઈ હોય કે અન્ય જે આરએનબીના વિભાગના હોય
આ તમામ 7 અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું આવ્યું છે. આ બહુ મહત્વનું જે મોટા સમાચાર કહી શકાય, કારણ કે હવે ડીજીપી ઓફિસમાં એમની પૂછપરછ થશે. અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચમાં જ એમને રાખવામાં આવ્યા હતા. પણ એથી મોટી વાત કે જે તત્કાલીન કલેક્ટર હોય કે તત્કાલીન પોલીસ કમિશનર હોય કે તત્કાલીન ડીસીપી હોય, આ તમામ લોકો આ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા અને એની તસવીરો વાયરલ થઈ હતી. આજે જ સવારે જે સીટના જે વડા છે સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે આ તમામની પૂછપરછ થશે. સંભવિત આ 7 સસ્પેન્ડ અધિકારીઓને તો ડીજીપી ઓફિસે બોલાવવામાં આવ્યા છે, પણ જે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના જે અધિકારીઓ હતા કે જેઓ આ ગેમ ઝોનમાં ગયા હતા અને એની તસવીર વાયરલ થઈ હતી, એમની પણ મોટી આકરી પૂછપરછ થનાર છે. અને એઓને પણ ડીજીપી ઓફિસનું જે તેડું છે એ આવતીકાલનું આવ્યું છે. આમ જે કહી શકાય કે સસ્પેન્ડ અધિકારીઓ પાસેથી ઘણી વિગત નીકળશે. માટે આ રહસ્ય જે કહી શકાય કે જે ગોજારો ઘટના છે, 33 લોકોના જીવ બુજાયા છે, અને એવા વખતે આમાં કોણ કોણ સામેલ છે, એમાં પછી રાજકીય પદાધિકારી હશે, એમની ભલામણ હશે, તો એમનો પણ વારો નીકળશે, એ અત્યારે દેખાઈ રહ્યું છે. પણ મોટી વાત એ છે કે હવે સમગ્ર જે પૂછપરછનો મામલો છે હવે ઉચ્ચ સ્તરીય ત્રિસ્તરીય તપાસમાં આવશે અને એ હવે ડીજીપીની ઓફિસમાં આવશે, જેમાં 7 સસ્પેન્ડેડ અધિકારીઓને તો પૂછપરછ કરાશે, પણ જે રાજકોટમાં નોકરી કરી ગયા છે, તત્કાલીન કલેક્ટર છે, પછી અરુણ મહેશ બાબુ હોય, બલરામ મીણા હોય, જે તત્કાલીન જે કહી શકાય કે રૂરલ એસપી હોય, આ તમામની પૂછપરછ પણ થશે. કારણ કે ગેમ ઝોનની બેદરકારીએ 33ના જીવ લીધા છે. અને આ વખતે સરકાર જ્યારથી જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાત પછી આવ્યા છે, ત્યારથી દરરોજે દરરોજ મોનિટરિંગ કરી રહ્યા છે. અને સરકાર એક કડક દાખલો કરવા માટે એક પ્રયાસ કરી રહી છે. એના ભાગરૂપે હજુ સુધી એફઆઈઆરમાં નામ વધે એવી પણ શક્યતા દેખાઈ રહી છે. સંભવિત ક્લાસ 1 અધિકારી, ઉચ્ચ અધિકારીઓ પણ આ એફઆઈઆરમાં આવી શકે છે, એવા પણ અત્યારે સંકેતો મળી રહ્યા છે. જી રાધા. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત બદલ. તો આઈએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓને જ્યાં તેડું આવે છે, આમંત્રણ આવે છે, તેઓ ત્યાં જાય છે તો પગ મુકતાની સાથે સુરક્ષાનો ખ્યાલ આવી જાય છે, પરંતુ બેદરકારીના કારણે આ ઘટના ઘટી.